નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો લેડી ડીએસપી કલ્પના વર્મા પર એક ગંભીર હની ટ્રેપ અને ખંડણીનો આરોપ લાગ્યો છે। રાયપુરના એક જાણીતા ઉદ્યોગપતિ દીપક ટંડને આરોપ લગાવ્યો છે કે ડીએસપી કલ્પના વર્માએ તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની પાસેથી આશરે 2.5 કરોડ જેટલી માતબ્બર રકમ પડાવી લીધી છે। ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર લેડી અધિકારીએ માત્ર રોકડ જ નહીં પરંતુ હીરાની વીંટી, સોનાની ચેન અને લક્ઝરી કાર જેવી મોંઘી ભેટો પણ વસૂલ કરી હતી। તપાસ દરમિયાન એવા પુરાવા પણ સામે આવ્યા છે કે મહિલા અધિકારીએ પોલીસ વિભાગની અત્યંત ગુપ્ત માહિતી અને દસ્તાવેજો ચેટ દ્વારા ઉદ્યોગપતિ સાથે શેર કર્યા હતા। આ મામલે ઉદ્યોગપતિ દંપતીએ રાયપુરના ખમતરાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ છે કે તેમને બ્લેકમેલ કરીને હોટલની પ્રોપર્ટી પણ પડાવવાની કોશિશ કરવામાં આવી હતી। આ ગંભીર આરોપો અને તપાસ બાદ સરકાર દ્વારા ડીએસપી કલ્પના વર્માને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। તે હાલ છત્તીસગઢના દંતેવાડામાં તૈનાત છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।